હેલો ફ્રેન્ડ્સ, સમોસા કચોડી ભૂલાવી દે તેવો આજનો આ નાસ્તો આપણે પૌવાથી બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. આજનો આ નાસ્તો બનાવવા માટે મેં 1 કપ રૂટિંગના પૌવા લીધા છે. તો એને પાણીથી સાફ ધોઈ લઈશું. તો આ રીતે એને હાથ વડે મસળી 1-2 વાર સાફ પાણીથી ધોઈ લઈશું, જેથી કરી પૌવાની અંદરની ડસ્ટ નીકળી જાય. હવે એમાંથી પાણી નિતારી એને સાઈડ પર કરી લઈશું. મેં અહીં મોટી સાઈઝના 2 નંગ બાફેલા બટેકા લીધા છે. તો એને ખમણી લઈશું. બટેકા આસાનીથી મેશ થઈ જાય છે, પણ જો ન મેશ થયા હોય તો એને ખમણીને લઈ લેવા. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આ રીતે આપણે બંને બટેકા મેશ કરી લઈશું. હવે આપણે જે પૌવાને ધોઈ અને સાઈડ પર રાખ્યા હતા એને લઈ લઈશું. અને પૌવા એકદમ ફોગાઈ અને ફૂલી ગયા છે, તો એને હાથ વડે મસળી લઈશું. તો એને બરોબર હાથ વડે આપણે આ રીતે મસળવાના છે અને એકદમ મેશ કરી લેવાના છે. તો પૌવાનો ડો એકદમ કડક અને આ રીતે કોરો થઈ જાય અને સારી રીતે મેશ થઈ જાય એ રીતે એને તૈયાર કરી લઈશું. હવે જે બટેકા મેશ કરીને રાખ્યા છે એને આની સાથે લઈ લઈશું. ત્યારબાદ એમાં અડધીથી પોણી ચમચી સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 5 ચમચી જેટલી કલોંજી, અડધી ચમચી અજમો, 1 ચમચી જેટલી કસ્તુરી મેથી હાથ વડે મસળી અને આમાં એડ કરીશું. ફ્રેન્ડ્સ, મેં આમાં અડધી ચમચી અધકચરી વાટેલી વરિયાળી પણ એડ કરી છે, પણ વિડીયો સ્કીપ થઈ ગયો છે તો એ પણ કરી લેવી. અને ત્યારબાદ એમાં લીલા સમારેલા ધાણા એડ કરીશું. અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મસળતા મિક્સ કરી લેવાની છે. મિક્સ તો આ બધું સારી રીતે થઈ ગયું છે, પણ નાસ્તાના સારા કલર માટે આપણે આમાં ચપટી હળદર પણ એડ કરી લઈએ અને તેને હલાવી મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે આમાં ઘઉંનો લોટ એડ કરીશું. તો ઘઉંનો લોટ આપણે એક સાથે એડ નહીં કરીએ, જેમ જરૂર લાગે એમ થોડો એડ કરીશું. અને આનો એકદમ હાર્ડ ડો તૈયાર કરવાનો છે. આ ડો તૈયાર કરવામાં મેં 1 થી 1.5 કપ જેટલો ઘઉંનો કોરો લોટ એડ કરેલો છે. અને હવે એને સહેજ તેલ લઈ હાથ વડે મસળી લઈશું. આ તૈયાર કરેલા ડોમાંથી એક લુઓ લઈ લઈશું. અને તેનો હાથ વડે મસળી અને એક પેડો તૈયાર કરી લઈશું. હવે એને વણી એની પૂરી તૈયાર કરી લઈશું. તો ઓઇલથી એને સહેજ ગ્રીસ કરી લઈશું અને આ રીતે એની પૂરી તૈયાર કરી લઈશું. જો તમને એવું લાગે કે ડો થોડો ઢીલો છે તો કોરો લોટ પણ લઈ શકાય છે. અને આ રીતે એની ન જાડી ન પાતળી એવી મીડિયમ સાઇઝની આપણે પૂરી રેડી કરવાની છે. તેલને મેં કડાઈમાં ગરમ થવા મૂકી દીધેલું છે. તો ગેસના ફ્લોને આપણે મીડિયમ રાખીશું અને તેલમાં આપણે પૂરીને મૂકી દઈશું. સહેજ વાર પછી પૂરીને જાળાથી આ રીતે ઉપર દબાવવાની છે હલકા હાથે. તો પૂરી સરસ એકદમ ફૂલી જશે. અને હવે એને પલટાવી લઈશું અને બીજી સાઈડેથી પણ એને એકદમ ક્રિસ્પી કરી લઈશું. તો આ રીતે પૂરીમાંથી એકદમ બબલ્સ નીકળતા બંધ થઈ જાય અને પૂરી એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે એને નીચે ઉતારી લઈશું. અને આવી જ રીતે બીજી પૂરી પણ રેડી કરી લઈશું. આપણે જે રૂટિનમાં પૂરી બનાવીએ છીએ અને એ એકદમ તળી અને ઉપર આવી જાય છે ફૂલીને, એ રીતે નહીં આવી જાય આ પૂરી. આ પૂરીને સહેજ વાર એમનેમ જ આપણે સાતળાવા દઈશું અને ત્યારબાદ એને હલકા હાથે આ રીતે પ્રેસ કરીશું એટલે તરત જ એ ફૂલવા લાગશે. અને પછી એને આપણે પલટાવી લઈશું.
અને બીજી સાઈડ પણ એકદમ ક્રિસ્પી કરી લઈશું. તો પૂરીમાંથી હવે બબલ્સ નીકળતા એકદમ બંધ થઈ ગયા છે, એટલે કે પૂરી આપણી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો એને નીચે ઉતારી લઈશું. સમોસા કચોડી ભૂલાવી દે એવો આજનો આ નાસ્તો આપણો રેડી છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.